ગુડ મોર્નિંગ. ચાલો આપણે ચેપ્ટર નંબર 4 છે. ચેપ્ટર નંબર 4ની અંદર આપણે સમુદાયનો અભ્યાસ કર્યો. એમાં છેલ્લે આપણે જે સમુદાય ભણ્યા, એકવ સમુદાય ભણ્યા, નુપૂરક સમુદાય ભણ્યા. નુપૂરક સમુદાયની અંદર આપણે શું ભણ્યા હતા? અળસિયા ભણ્યા હતા, જળો ભણ્યા હતા, રેતિકીડો. એની અંદર તમે જો નોર્મલી શરીર રચના જોઈતી ત્યારે આપણને ખંડો હતા, બરાબર, સમખંડીય રચના ધરાવતા હતા. સેમ અહીંયા આપણે એક બીજો સમુદાય જે ખંડોમાં એનું શરીર વિભાજિત છે એ સમુદાયની વાત કરવાની છે. તો સમુદાય આપણે ભણીશું સંધિપાદ. ઓકે, સંધિપાદ સમુદાય, ઓર્થોપેડા, બરાબર છે. આ જે સમુદાય છે એ સમુદાયની પહેલાં વાત કરીએ તો આપણે એનું જે શરીર છે, નુપૂરક સમુદાયના પ્રાણી હતા જેનું શરીર કેવું હતું કે નળાકાર હતું અને પ્લસ એની અંદર આપણને શું જોવા મળતા હતા? ખંડો જોવા મળતા હતા. તો આ જે સંધિપાદ સમુદાય છે એની અંદર પણ શરીર ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળશે. અહીંયા સૌથી પહેલાં જે સમુદાય છે ને એનું નામ જોઈ લઈએ. સંધિપાદ. પાદ એટલે શું થાય? પગ થાય. સંધિ એટલે સાંધાવાળા પગ. તો છે ને આ જે પ્રાણીઓ છે ને એ પ્રાણીઓની અંદર આપણને જે પગ છે ને એ પગ, બરાબર છે, એ પગ આપણને છે ને સાંધાવાળા હોય છે, જોઈન્ટ હોય છે. આપણા શરીરમાં પણ સાંધા છે. તમે જુઓ કે આપણા શરીરની અંદર દરેક હાડકાં સ્ટ્રેટ છે. આ હાથ છે તો સ્ટ્રેટ છે નથી. અહીંયા સાંધો છે, અહીંયા સાંધો છે, અહીંયા સાંધા છે, બરાબર. ઘણા બધા સાંધા છે, આપણે ભણવાના જ છે. તો સાંધા છે એટલે શું થશે કે મુવમેન્ટ કરી શકે છે, વળી શકે છે ને. નહીં તો સ્ટ્રેટ હોય, વચ્ચે કોઈ સાંધો ના હોય, બરાબર છે, તો શું થશે? સ્ટ્રેટ થઈ ગયો તો લાકડાની જેમ આપણો હાથ હતો, બરાબર છે, વળી જ ના શકતો, તો આપણે કોઈ પણ ક્રિયાઓ ના કરી શકતા. સેમ એ રીતે આનો જે આ જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે એની અંદર ફર્સ્ટ ટાઈમ ઉપાંગો છે એ સાંધાવાળા છે. અને સાંધાવાળા ઉપાંગો, સંધિપાદ જેના પગ છે સાંધાવાળા છે. આ જે સંધિપાદ સમુદાય છે એની અંદર બધા તમે જો ઉદાહરણ જો, વંદો છે, માખી છે, મચ્છર છે, બરાબર છે, તીડ છે, પતંગિયા, ફૂદા, બરાબર છે, જેટલા પણ ઇન્સેક્ટ છે, એટલા બધા કીટકો છે, બધાની અંદર તમે જો કે પગ છે જ. અને એ પગ છે એને ધ્યાનથી તમે જે સતત સાંધાવાળા છે. અને એ સ્પીડલી દોડી શકે છે, દોડી શકે છે, ચાલી શકે છે, બરાબર. તો એને જે સ્પીડ આપે છે, સરળતા આપે છે, એ એના કારણે સાંધાઓને કારણે. તો એ જે સંધિપાદ સાંધાવાળા ઉપાંગો ધરાવતો જે સમુદાય છે એને કયા કહીશું આપણે? સંધિપાદ સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. આ મેં વંદા છે એના પગ બતાવ્યા છે. એની અંદર આપણને જ્યારે વંદો આપણા શરીર ચેપ્ટરની અંદર જે અળસિયું છે, વંદો છે, દેડકો છે, 3 પ્રાણી ભણવાના છે. અને જ્યારે એની અંદર પૂરી ડિટેલ્સ ભણવાની આવશે. તો અહીંયા વંદો છે એના પગ છે તો એના પગની રચના આ રીતની હોય છે. તો એની અંદર દરેક જે પ્રાણી છે, તીડ છે, પછી કરચલા છે, ઝીંગા છે, પછી તમે માખી, મચ્છર, પતંગિયા, ફૂદા, બધા જ એ બધાની અંદર આ રીતની રચના જોવા મળશે. તો તમે જુઓ કે મેં ઘણા બધા ઉદાહરણ આપ્યા, બરાબર છે. જેટલા પણ સમુદાય ભણ્યા ને એ સમુદાયની અંદર આપણે 2 કે 3 કે 5 કે એવા કંઈક સમુદાયના નામ ઉદાહરણો હોય છે. અહીંયા તમે જુઓ કે આ સંધિપાદ સમુદાયના પ્રાણી, પહેલી વસ્તુ ઘણા બધા, એટલે કે સૌથી મોટો સમુદાય છે, સૌથી મોટો સમુદાય. તમને એવું પૂછાય કે સૌથી મોટા સમુદાયનું નામ આપો તો કયો આવશે? સંધિપાદ સમુદાય આવશે. એટલે કે શું થશે કે પૃથ્વી પર ઘણી બધી જાતિના સજીવો ઓળખાયા છે, ઘણા બધા છે, હજુ શોધાયા પણ નથી. પણ જેટલી શોધાય છે એનામાં 2/3 જેટલી તો સંધિપાદ જ છે. જેટલા પણ જાતિઓ ઓળખાય છે, જેટલી પણ એમને નામકરણ કર્યું છે, એ બધા નામકરણમાં 2/3 જેટલી એમને તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓ જોવા મળશે. એટલે કે સંધિપાદ સમુદાય છે એ લગભગ 80% ઉપર સંધિપાદ સમુદાય છે, બરાબર. તો આ તમને ક્વેશ્ચન કે સૌથી મોટા સમુદાયનું નામ આપો તો સંધિપાદ સમુદાય. બીજું કે તેની અંદર વિશેષતા શું છે કે તેની અંદર જે ઉપાંગો છે સાંધાવાળા છે એટલે એને સંધિપાદ કીધું. સાંધાવાળા ઉપાંગોને કારણે એ મૂવમેન્ટ ઝડપથી કરી શકે છે, કોઈ પણ ક્રિયા, બરાબર છે, સ્પીડમાં કરી શકે છે. અને જેટલા પણ પૃથ્વી પર જેટલા ઇન્સેક્ટ, જેટલી પણ જાતિઓનું નામકરણ થયું છે એમાં 2/3 જેટલા તો કોણ છે? સંધિપાદ સમુદાય છે. હવે આપણે એની જે શરીર રચના છે એ શરીર રચનાને જોઈએ તો એક રચનાને જોઈએ.
તો આપણે એના પહેલાં જેનું પૂરક ભણ્યા તો આપણે શું કીધું તો અંગતંત્ર સ્તરીય આયોજન. તો મેં તમને જ્યારે આયોજનના સ્તર ભણ્યા હતા ત્યારે આપણે કીધું હતું કે સૂત્રકૃમિથી લઈને બધા જ આપણને શું થશે અંગતંત્ર સ્તરીય આયોજન એટલે બધા જ અંગો ભેગા થઈને એક તંત્ર બનાવે છે એટલે એ અંગતંત્ર સ્તરીય આયોજન. એટલે હવે બધાની અંદર જો વાક્ય રચના તમારી થશે તો શું થશે ગાડી સરખી આવતી જશે. તો અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. ચલો કેટલા ગર્ભ સ્તરીય તો આપણે કીધા હતા કે બધા હવે કેવા થશે ત્રિગર્ભ સ્તરીય થશે. દેહકોષ્ઠી રચના થશે બરાબર છે. આપણે આ દેહકોષ્ઠી કીધી પછી સાચી ખોટી ગુહા કહ્યા પછી છેલ્લે આપણે શું ભણ્યા હતા સાચી ગુહા જોવા મળશે. તો અહીંયા આપણને ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. આ જે સમુદાયના પ્રાણીઓ છે કેવી સમિતિ ધરાવશે દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે. શરીર છે એ શરીર શેનામાં વિભાજિત છે ખંડોમાં વિભાજિત છે એટલે એ સમખંડિતા ધરાવે છે. ક્લિયર. તો આ જે કોમન જે વાક્ય રચના છે એ તો આપણે દરેકની અંદર યાદ રાખવાની રહે છે. હવે આ જે છે પ્રાણીઓ છે એ પ્રાણીઓના ઉદાહરણ છે એ ઉદાહરણને આધારે એની શરીર રચના પાચન તંત્ર કયા ટાઈપનું છે રુધિરાભિસરણ કયા ટાઈપનું છે પછી પ્રજનનની ક્રિયા કેવી રીતે કરે છે એ બધું આપણે ગાડી ભણીએ. તો સૌથી પહેલાં એનું શરીર છે તો આપણે શું છે ને એક વંદો દોરીએ બરાબર છે. વંદો છે ને એ વંદાની અંદર શરીર છે ને મેં આ પાછળનો ભાગ દોર્યો છે આ રીતે આપણે એને ઉપાંગો છે બરાબર છે અને એની ઉપર આવી રીતે પાંખો છે બરાબર છે આ રીતની એની પાંખો છે. આની અંદર આવી રીતે સ્પર્શકો છે એની આંખો બહુ મોટી છે. આમ તો મેં આમ દોર્યું છે પણ એની આંખો બહુ જ મોટી એટલે કે સંયુક્ત આંખો છે બરાબર છે. આ રીતનો ઉપરથી મેં દોર્યું છે. તો વંદો છે ને એ વંદાને તમે જોશો કે એનું શરીર છે ને આ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે એનું શરીર છે ને 3 ભાગમાં વહેંચાયેલું છે શીર્ષ ઉરસ અને ઉદર. શીર્ષ ઉરસ અને ઉદર. હવે શું થશે કે એનું જે શીર્ષ છે શીર્ષ જો હું આમ શીર્ષ દોરું પછી છે ને થોડુંક જસ્ટ આડું ગ્રીવા છે કારણ કે તમે દેખજો કે કોઈ પણ બંધાને તમે દેખજો ને તમે એમ ડોકી હલાવતું હશે એટલે જસ્ટ થોડુંક નાની ગ્રીવા દ્વારા જોડાયેલું છે. પછી શું થશે એનો ભાગ 1 2 અને 3 1 2 3 એ ભાગ એનો ઉરસ વિસ્તાર છે ઉરસ છે. પછી છે ને 10 ખંડો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ખંડો એ ભાગ એનો કયો થયો ઉદર વિસ્તાર. તો તમે જુઓ કે જે એનું શરીર ખંડોમાં વિભાજિત છે ઉરસ વિસ્તાર થયો તમારો 1 2 3 જેમ આપણે વંદો છે એનામાં આપણે ભણીશું. જસ્ટ તમારે એટલું ભણવાનું છે કે એનું શરીર 3 ખંડોમાં વિભાજિત છે શીર્ષ ઉરસ અને ઉદર 3 ભાગમાં વિભાજિત છે અને ખંડોમાં વિભાજિત છે. ક્લિયર. ઘણી વખત શું થાય છે કે કેટલાક પ્રાણીઓની અંદર છે ને શીર્ષ અને ઉરસ ભેગું થઈ જાય જેને આપણે અલગથી નથી ઓળખી શકતા એટલે એને કહેવાય છે શિરોરસ ધરાવતા પ્રાણી. એટલે કે શીર્ષ ઉરસ અને ઉદર 3 ભાગ છે પણ ઘણી વખત શું થશે શીર્ષ અને ઉરસ જોડાઈ જાય અને શું બનાવે છે શિરોરસ ધરાવતા પ્રાણીઓનું નિર્માણ થતું જોવા મળે છે. હવે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર કાઇટિનનું આવરણ છે. હવે કાઇટિન ક્યાં છે બરાબર છે. તમે જો કે વંદાને તમે ધ્યાનથી જોયો હશે તમારા ઘરે તો વંદો છે ને એ વંદો પહેલું તો સ્થાન ક્યાં છે આ સમુદાયના પ્રાણીઓ તમે દેખો બધે જોવા મળશે બરાબર છે બધે જોવા મળશે પાણીમાં પણ જોવા મળશે અને સ્થળ જ મોસ્ટ ઓફ વધારે સ્થળ જ જોવા મળશે. તમે ગટરમાં પણ જોવા મળે વંદો જોયા છે ને બરાબર છે. એટલે એ પાણીમાં પણ અને મોસ્ટ ઓફ વધારે સ્થળ જ પ્રાણીઓ છે. મોટો સમુદાય છે એટલે મે બી તમને બધે જોવા મળશે. હવે આ જે પ્રાણીઓ છે એની અંદર તમે જુઓ કે કાઇટિનનું આવરણ એટલે શું થશે કે આપણે કોઈ પણ ખંડ છે એ ખંડ કારણ કે સમખંડતા ધરાવે છે. વંદાનું શરીર 13 ખંડો આ 1 2 3 અને આ પાછા 10 13 ખંડો થયા એટલે એનું શરીર 13 ખંડોમાં વિભાજિત છે. તમે અળસ્યું છે એના મેં કહ્યું હતું કે 100 થી 120 ખંડોમાં વિભાજિત છે. આ વાંદો છે એનું 13 ખંડોમાં એનું શરીર વિભાજિત છે. હવે શું થશે કે એના શરીર પર જે ખંડ છે ને એ ખંડ બરાબર છે કે આ એક ખંડ લઈ લે એક ખંડ અને એક ખંડ પર એક આવરણ છે બરાબર છે. એ જે આવરણ છે કાઇટિનનું સખત આવરણ છે કાઇટિન બરાબર છે. એની અંદર કાઇટિન જો અહીં ધ્યાન આપો ક્યુટિકલનું હોય ને તો ચીકણું આવરણ હોય અને જે કાઇટિન હોય ને એ સખત આવરણ હોય છે. તો એ એક
રક્ષણાત્મક રીતે કાર્ય કરે છે એવું સમજી શકાય. અને આ જે કાઇટિન છે ને એ કાઇટિનનું કવચ હોય છે દરેક ખંડ પર, બરાબર છે, કાઇટિનનું કવચ હોય છે. હવે શું થશે કે ધીરે ધીરે શું થશે કે એ મોટું થાય ને, વંદો છે ધીરે ધીરે શું થાય, મોટો થાય. તો ધીરે ધીરે શું થશે, એ કાઇટિન આમ તૂટે, બરાબર છે, એ કાઇટિન તૂટે છે. તો એ શું થશે, કાઇટિન તૂટતું જશે, નવું બનાવતું જશે. એટલે શું થશે કે સિમ્પલ દર વખતે શું થશે કે કદ વધતી જશે તો આ કાઇટિનનું કદ તૂટતું જશે. અને જે તૂટે છે એટલે આપણે શું કહીશું એને નિર્મોચન. શું કહેવામાં આવે છે, નિર્મોચનની ક્રિયા થતી જોવા મળશે. એટલે વૃદ્ધિ અને વિકાસ શબ્દ લખેલો છે તમારે. જેમ જેમ વૃદ્ધિ થશે, વંદો જેમ જેમ મોટો થશે એમને એમ વિકાસ થશે. એટલે જો નાનું પ્રાણી હોય ને પછી ધીરે ધીરે મોટું થાય તો શું થશે, નાનું બાળક હોય એના કપડાં પહેરાવીએ, બરાબર છે, પછી બાળક મોટું થાય તો તમે જે કપડાં નાના કપડાં પહેરાવશો તો શું થશે, ફાટી જશે ને. સિમ્પલ અહીંયા પણ શું થશે કે જે કવચ છે, કાઇટિનનું આવરણ છે, તો જેમ જેમ વૃદ્ધિ થશે, વિકાસ થશે પ્રાણીનો, એમ કાઇટિનનું કવચ શું થશે, તૂટી જશે, કાઇટિનનો ત્યાગ થતો જશે. અને એ જે ત્યાગ થવાની ક્રિયા છે તેને શું કહે છે, નિર્મોચન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. પછી એના શરીર પર આપણને શું જોવા મળશે, પાંખ. જો અમે દોરી છે, પાંખ જોવા મળશે. જે પાંખ એને શું કરે છે તો ઉડવામાં મદદ કરે છે. તમે દેખો કે તીડ છે એ પણ ઉડી શકે, પાંખ દ્વારા ઉડી શકે છે. માખી, મચ્છર એ પણ શું થશે, પાંખો છે અને પાંખો દ્વારા શું કરશે, ઉડી શકે છે. એ પાંખો છે, એ પાંખોની પણ વિશેષતા છે, પારદર્શક છે, અપારદર્શક છે, એ પણ એનામાં એક વિશેષતા જોવા મળે છે. તો એની અંદર આ રીતની રચના જોવા મળશે. પછી કાઇટિનનું આવરણ થયું, નિર્મોચનની ક્રિયા, શીર્ષ 3 ભાગમાં વહેંચાય. મેં ભૂસી કાઢું, અહીંયા શીર્ષ વિશે લખવાનો હતો. થઈ ગયું. હવે એની અંદર આપણે પાચન તંત્ર જોઈએ. ચાલો રુધિરાભિસરણ તંત્ર પહેલાં જોઈ લો. આ વંદો છે, મેં તો જ્યારે રુધિરાભિસરણ તંત્ર ચલાવ્યું તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અને બંધ રુધિરાભિસરણ તંત્ર, તે વખતે મેં કીધું હતું કે વંદો છે એની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે. તો અહીંયા છે ને આ રીતે આખું રુધિર અહીંયા છે, હા છે ને, એની અંદર હું આ રીતે દોર દઉં. એની અંદર શું થશે, રુધિરાભિસરણ તંત્ર છે. પછી શું થશે કે એની અંદર હૃદય, બરાબર છે, હૃદય. એ હૃદય છે ને એમ 13 ખંડોમાં વિભાજિત છે, 13 ખંડોમાં. એટલે કે આપણે આપણું હૃદય છે 4 ચેમ્બર ધરાવે છે ને, એવી રીતે એની અંદર 13 ચેમ્બર છે. અને એ છે ને આમથી આમ છે, બરાબર છે. આ રીતે આપણે આ રીતે છે ને, આ રીતે જેમ આપણે હૃદય છે ને, આ રીતે હૃદય આ રીતે, બરાબર છે, આ રીતે ગોઠવાયેલું છે 13. અને શું થશે કે છે ને અહીંથી આગળ રુધિર વહન થશે, રુધિર 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 રુધિર, પછી રુધિર વાહિનીઓ, બરાબર છે, પણ ધમની છે. એટલે કે એની અંદર આપણે ધમની છે પણ રુધિર કેશિકાઓ નથી. આપણે ધમની છે, પછી શીરા છે, એવું હોય. એટલે કે આપણે રુધિર કેશિકાઓ છે આપણા શરીરની અંદર, બરાબર, જે રુધિરનું વહન કરે છે. હૃદયમાંથી ધમની લઈ જાય છે અને પછી આખા શરીરમાં વહન થાય છે અને પછી પાછું શીરા દ્વારા પાછું આવે છે. આપણી સ્ટ્રક્ચર, આપણા શરીરની અંદર આવી રચના છે. તો એ શું થશે કે રુધિર ઊંધેથી, ધ્યાનમાં રાખજો, પાછળથી હૃદયનું જે હૃદયમાં જે રુધિરનું વહન છે ને એ પશ્વથી અગ્ર તરફ થશે. આ રીતે રુધિરનું વહન થશે. પછી અહીં આવીને અહીંયા શું થશે, રુધિર મુક્ત થઈ જશે, ખુલ્લું, બરાબર છે, શરીરની અંદર મુક્ત કરી દીધું. એટલે એની અંદર આખું રુધિર આ રીતે છે. એટલે શું થશે કે એની અંદર જે રુધિરાભિસરણ તંત્ર છે એ કેવા પ્રકારનું થયું, ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. એટલે કે જેનું હૃદય છે એ 13 ચેમ્બરમાં વહેંચાયું છે. રુધિરનું વહન પશ્વથી અગ્ર તરફ થતું જોવા મળશે. રુધિરનું વહન જેમ જેમ થાય છે, જે ચેપ્ટર બંધો છે એની અંદર આપણે ભણીશું ટોપિકમાં. એની અંદર પછી અહીંયા આવશે ને ધમનીઓ, અને પછી શું થશે, અહીં આવીને મુક્ત કરી દેશે. એટલે આખું એનું જે શરીર ગુહા છે ને એ શરીર ગુહા, બરાબર છે, જે દેહ ગુહા છે, રુધિર ગુહા તરીકે ઓળખાઈ ગઈ, બરાબર છે. એટલે એની આ શરીર ગુહા છે, દેહ ગુહા તરીકે ઓળખાય, કારણ કે એની અંદર આપણે શું છે, રુધિર છે. ઓકે, હવે આપણે પાચન તંત્રની વાત કરીએ. તો પાચન તંત્ર છે સંપૂર્ણ પાચન તંત્ર. હવે સંપૂર્ણ પાચન તંત્ર આપણે જોડીએ તો અહીંયા શું થશે, અન્ન માર્ગ આપણે એ પણ ભણવા છે, પણ અહીંયા અન્નળી છે, પછી અન્ન સંગ્રહાશય છે, પેસણી છે, બરાબર છે, આપણે અહીંયા મધ્યાંત્ર જે જરૂરી છે મારે એ ધોરણ છે. અહીંયાથી શેષાંત્ર, પશ્વાંત્ર. ઓકે, બસ મેં આવું દોર્યું છે, વધારે નથી દોરી. અહીંયા શું થશે કે
મધ્યાંત્ર અને પશ્વાંત્ર, જો આટલો ભાગ અગ્રાંત્ર, જેમ ભણીશું ને એમ આપણે ડિટેલ્સ ત્યાં ભણવાની રહેશે. તો શું થશે, મધ્યાંત્ર એનું જે પાચનતંત્ર છે ને 3 ભાગમાં વેચાયેલું, અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્વાંત્ર. આ ભાગ થયો તમારો પશ્વાંત્ર. તો મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને, બરાબર છે, હું આ નામ કાઢી નાખું છું, આ રુધિરછાની અંદર બરાબર ફરતું છે. તો શું થશે, એનામાં પીળા રંગની જ છે, એટલે હું પીળા રંગની દોરું આ રીતે. અગ્રાંત, મધ્યાંત્ર અને પશ્વાંત્ર છે એના જોડાણ સ્થાને જોવાય છે લાંબી લાંબી નલિકાઓ, લાંબી લાંબી નલિકાઓ, બરાબર છે, આ રીતે. અને આ જે સંખ્યા છે ને એ સંખ્યા 100 થી 150, 120 થી 150 જેટલી આ રચનાઓ જોવા મળશે. અને આ જે રચનાઓ છે એનું નામ છે માલપિઘ્ય નલિકા. માલપિઘ્ય નલિકા. પહેલું તો પાચન તંત્ર છે, એ પાચન તંત્રમાં અહીંયા મુખ માર્ગ છે અને અહીંયા મળ માર્ગ છે, બરાબર છે. 13મા ખંડની નીચે આપણે જે ભણવાનું છે મળ માર્ગ છે. એટલે મળ માર્ગ અને મુખ માર્ગ બંને અલગ અલગ માર્ગ છે, એટલે આપણે તો શું થયું, સંપૂર્ણ પાચન તંત્ર થયું પહેલી. પછી એનું જે પાચન તંત્ર છે વચ્ચે સેન્ટરમાં આ રીતે ગોઠવાયેલું છે, ક્લિયર. પાચન તંત્ર જ્યારે ગોઠવાય છે ત્યારે શું થશે કે એની અંદર આપણને માલપિઘ્ય નલિકાઓ આવેલી છે, 100 થી 120 કે 150 જેટલી માલપિઘ્ય નાની નાની નલિકાઓ પીળા રંગની રચના આવેલી છે. આ માલપિઘ્ય નલિકા શું કરે છે, તો જો અહીંયા રુધિર તો ખુલ્લું જ છે, એટલે રુધિરાભિસરણ તંત્ર પણ કેવા પ્રકારનું, તો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર થયું. રુધિર છે એ રુધિરમાંથી નક્કામાં દ્રવ્યો છે, નક્કામાં દ્રવ્યો યુરિક એસિડ છે, હા છે, એવા જે નક્કામાં દ્રવ્યો છે, એટલે હું છે ને આ રીતે હું એક માલપિઘ્ય નલિકા દોરું છું આ રીતે મોટી. તો શું કરે છે કે બધા જે નક્કામાં દ્રવ્યો છે એ બધા નક્કામાં દ્રવ્યો યુરિક એસિડ અને બધા નક્કામાં દ્રવ્યો માલપિઘ્ય નલિકામાં ગયા. ત્યાંથી માલપિઘ્ય નલિકામાંથી ક્યાં ગયા, તો પશ્વાંત્ર, બરાબર છે, એ પશ્વાંત્રમાં ગયા. પશ્વાંત્રમાં મળાશય છે અને એનો મળ દ્વારા એનો ત્યાગ થશે, એટલે આ બધા જ નક્કામાં ઘટકો ત્યાગ થશે, એટલે આપણે એને શું કહે છે, ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉત્સર્જન માટે શું આવેલી છે, માલપિઘ્ય નલિકાઓ આવેલી જોવા મળે છે. મેં પર્ટિક્યુલર વાંધો કીધો કે જ્યાં તમને માલપિઘ્ય નળી છે. કેટલાક પ્રાણીઓની અંદર હરિતપિંડ, બરાબર છે, હરિતપિંડ જેવી રચના હોય છે ઉત્સર્જન માટે. અને એ જે છે ને, તો કેટલાક પ્રાણીઓની અંદર જે સ્પર્શકો છે, કેટલાક પ્રાણીઓ છે એ પ્રાણીઓના સ્પર્શકો છે ને, એ સ્પર્શકોની ઉપર હરિતપિંડ, હરિત એટલે લીલા, અને એને આધારે અહીંયા ગ્રીન ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એટલે શું થશે કે જે હરિતપિંડ છે કેટલાક પ્રાણીઓની અંદર સ્પર્શકોની ઉપર છે, કેટલાક પ્રાણીઓની અંદર પગની નીચે છે, એટલે છે, બરાબર છે. તો એ ઉત્સર્જનનું કાર્ય કરશે, એટલે કેટલાકની અંદર માલપિઘ્ય નલિકાઓ છે અને કેટલાકની અંદર હરિતપિંડ છે, અને એના દ્વારા શું થશે, ઉત્સર્જનનું કાર્ય કરશે. અને હરિતપિંડ છે એટલે એના નામ પ્રમાણે શું થયું, ગ્રીન ગ્લેન્ડ નામ આપવામાં આવ્યું છે. પાચન તંત્ર થઈ ગયું, રુધિરાભિસરણ તંત્ર થયું. પછી ચેતાતંત્ર છે, એ ચેતાતંત્ર આપણને કેવી રીતે જોવા મળશે, તો ચેતાતંત્ર પણ આપણને ચેતાકડી, ચેતાસૂત્ર, ચેતાકંદો, બરાબર છે, આ રીતે એનું ચેતાતંત્ર જોવા મળશે. એટલે એનું જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્ર પણ આપણને ચેતાકડી, ચેતાકણ, ચેતાતંતુ, ચેતાસૂત્રોનું બનેલું જોવા મળે છે. બધાની અંદર આ રીતનું જે આગળ ભણી ગયા એ રીતની રચના છે. ઓકે, શ્વસન તંત્ર, બરાબર છે. હા, તમે જો કે શ્વસન તંત્ર કદાચ આ સમુદાયના પ્રાણીઓની અંદર કદાચ સારું છે. બધા જે પ્રાણી બની ગયા એમાં શ્વસન તંત્ર એટલું ક્લિયર હતું. આની અંદર જે શ્વસન તંત્ર છે એની ધ્યાન આપો, એની અંદર ઝાલર છે. તો એ ઝાલરો દ્વારા આ રીતે શું થશે, ઝાલરો દ્વારા એ શ્વસનની ક્રિયા કરે છે. કેટલાકની અંદર ઝાલર પોથી છે. આ ઝાલર પોથી એટલે શું, પોથી એટલે બુક, બરાબર છે. તો બુકની જેમ, એટલે કે આપણે એક પેજ હોય અને એક પેજ ઘણા બધા પેજ ભેગા થઈ અને બુક તૈયાર થઈ ગઈ, એવી રીતે ઘણી બધી ઝાલરો ભેગા થઈને બુક જેવી રચના બનાવે, એટલે એને શું કહે છે, ઝાલર પોથી. કેટલાકની અંદર શું હોય છે, ફેફસા હોય છે, ફેફસા, બરાબર છે. અને એ ફેફસા બુકની જેમ ગોઠવાઈ ગયા એટલે એને શું કહે છે, ફેફસા પોથી. ઓકે, એટલે જ્યારે નામ છે એ નામ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. આની અંદર તમે જો કે વિશેષતા છે,
શ્વસન તંત્ર હજુ એક મેઇન તો બાકી છે. તો ઝાલર છે, ઝાલર પોથી છે. ફેફસા છે, ફેફસા પોથી છે. ઝાલર છે અને ઝાલરો બધા ભેગા થઈને બુક લાઇકનું બુક જેવું સ્ટ્રક્ચર બનાવે એટલે એને શું કહે છે? ઝાલર પોથી. ફેફસા પણ છે અને ફેફસાઓ ભેગા થઈને બુકની જેમ રચના બનાવે એટલે એને શું કહે છે? ફેફસા પોથી તરીકે ઓળખાય છે. તે ઉપરાંત બરાબર છે, વંદો ફરી દોરી દઈએ. વંદો છે એ વંદોની અંદર આપણે શું થશે? તો વંદાની છે એની અંદર શું ને શ્વસન છિદ્રો હોય છે. ઉરસ વિસ્તાર અને ઉદર વિસ્તાર છે બરાબર છે, એની અંદર આપણને આવા શરીર પર શું થશે? શ્વસન છિદ્રો આવેલા છે. આ નામ શું છે? શ્વસન છિદ્રો. અને એ શ્વસન છિદ્ર એટલે આ રીતે શ્વસન છિદ્ર, અને એ શ્વસન છિદ્ર ચાયણો હોય ને, ચાયણો બરાબર છે, એ રીતની રચના આપણે ચાયણી ઘરમાં હોય ને આ રીતની ચાયણીનો ભાગ બરાબર છે. પછી એની અંદર આવી રીતે છે ને ખાના હોય. આપણે ચાયણો શેના માટે? તો ચાળવા માટે યુઝ કરીએ ને, સેમ એ રીતે. તો એના શું થાય કે જે પણ શ્વસન એને અહીંથી જ કરવાનું છે તો શું થશે કે જેમ ગાળણની પ્રક્રિયા પણ સાથે સાથે થાય છે એવું સમજી લેવાય. તો આ રીતે શ્વસન છિદ્ર છે. શ્વસન છિદ્ર છે આવી રીતે શું બનશે? આવી રીતે શ્વસન નલિકાઓ બરાબર છે. પછી આ બધી શ્વસન નલિકાઓ, પછી નાની નાની સૂક્ષ્મ નલિકાઓ, આ રીતે બધી નલિકાઓ પછી આ રીતની રચના બધી નલિકાઓ ભેગી થઈ ગઈ અને આખું શ્વસન નલિકા તંત્ર બનાવે છે. શું બનાવે છે? શ્વસન નલિકા તંત્ર. અને એના દ્વારા શું થશે કે ઓક્સિજન છે સીધો છે જે તે પેશી કે જ્યાં સુધી એને પહોંચાડવાનું છે તે અંગ સુધી પહોંચાડવાનું છે પહોંચી જશે. એટલે અહીંયા શ્વસન છે એ શ્વસન માટે શ્વસન છિદ્ર છે અને શું હોય છે? શ્વસન નલિકા તંત્ર, અને એના દ્વારા એ શ્વસનની ક્રિયા કરે છે બરાબર છે. તો રુધિરાભિસરણ થઈ ગયું, પાચન તંત્ર થઈ ગયું, શ્વસન તંત્ર થઈ ગયું, ચેતાતંત્ર થઈ ગયું, ઉત્સર્જન તંત્ર થઈ ગયું, પ્રજનન તંત્ર. તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એ સમુદાયના પ્રાણીઓ કહેવાય છે એકલિંગી. લિંગભેદ જોવા મળશે, નરવંદો જોવા મળશે, માદા વંદો જોવા મળશે. પછી એ શું કરશે? એની અંદર શું થશે કે ફલન થશે બરાબર, અને એમાં શું થશે? અંડપળ એટલે કે શું કહેવાય છે? જસ્ટ એ બહાર મુક્ત કરે છે એટલે કે શું થશે? એને અંડઘર બરાબર છે. અને એ રીતે ઈંડા બહાર મુકાય છે અને એનામાંથી નવજાત વંદા બરાબર છે, બચ્ચાનો જન્મ થતો જોવા મળે છે બરાબર. આ સમુદાયના પ્રાણીઓ તમે જો કે ઘણા બધા છે. તો આ સમુદાયના પ્રાણીઓમાં છે ને ઘણા બધા છે ને, તો કેટલાક આપણને રોગ પેદા કરવા માટે છે, કેટલાક આપણને રોગ પેદા કરવામાં છે. તો રોગ પેદા કરવા માટે એનાફિલિસ માદા મચ્છર બરાબર છે, મેલેરિયાના રોગ માટે છે. પછી એનાફિલિસ મચ્છર છે. પછી એડિસ મચ્છર છે, તમે દેખો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગ માટે છે. પછી કેલ્ક્યુસ જોઈ લઉં છું, એનું નામ છે ક્યુલેક્સ. તો તમે કે જે રોગ કરવા માટેના જે જવાબદાર છે એનાફિલિસ મચ્છર છે મેલેરિયાના રોગ માટે છે, એડિસ મચ્છર છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગ માટે છે, ક્યુલેક્સ છે એ પણ રોગ માટે જવાબદાર છે. પછી આપણને આર્થિક રીતે ઉપયોગી છે તો મધમાખી છે જે આપણને મધ બનાવવા માટે ઉપયોગી છે. પછી રેશમના કીડા. હવે રેશમના કીડા છે ને કીડા છે બરાબર છે, આ ઈયળ છે. પછી શું કરે છે? એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને એ શું થશે? આવી રીતે આ રીતે શું થશે? આ રીતે તંતુઓ બરાબર છે છૂટા પડતા જશે, તત્વો મુક્ત કરતા જશે અને એના શરીરની ફરતે આ રીતે કવચ બનાવી દે બરાબર. રેશમ જેવા તંતુઓ એના શરીરમાંથી સ્ત્રાવ થશે અને પછી શું થશે? એના શરીરની ઉપર આવી રીતે તંતુ બની જશે. પછી શું થશે? આ રેશમના કીડા છે ને એને ગરમ પાણીમાં નાખી દે છે અને પછી શું થશે? આ કીડા મૃત્યુ પામે અને શું તૈયાર મળે છે એમને? રેશમ છૂટું પાડે અને રેશમ, અને એની જેને આધારે આપણે શું? રેશમી કપડું તૈયાર થાય છે બરાબર છે. પછી લાખ બરાબર છે, લાખના નિર્માણ માટે પણ લાખ છે ને એ પણ શું થાય છે કે લાખ માટેના જીવ હોય, ઇન્સેક્ટ હોય, અને એ શું કરે છે? લાખ જેવા લાખનો સ્ત્રાવ કરે છે. તો શું થશે? એ કોઈ પણ
ટ્રી પર આવી રીતે શું થશે, લાખનો સ્ત્રાવ કરે. મોસ્ટ ઓફ લાલ કલરનું હોય છે અને આ લાખ છે ને મીણ કરતાં થોડુંક કઠણ. અને આ લાખનો ઉપયોગ છે ને તમે પોસ્ટ ઓફિસમાં કે કોઈ બી જગ્યાએ તમે જે એન્વલેપ છે ને એના ઉપર શું થાય, અથવા તો કોઈ પણ એક્ઝામમાં તમે દેખો કે તમે સીલ કરવા માટે, બરાબર છે, જે તાળા પર સીલ કરવામાં આવે છે તો લાલ કલરનું બરાબર છે ચોંટાડવામાં આવે છે અને એ શું છે, લાખ છે. બરાબર છે, એ લાખનો ઉપયોગ થતો જોવા મળશે. પછી હાનિકારક. હાનિકારકમાં તમે કહો કે હાનિકારક કોણ છે? તીડ. તમે ન્યૂઝમાં સાંભળો છો કે તીડને એવું આક્રમણ થયું છે, તો શું થશે કે આ જે તીડ છે ને એ તીડ એકદમ ટોળામાં આવે. તમે ટીવીમાં જુઓ છો કે તીડનું આક્રમણ થયું અને તીડ આખા ખેતરનું નુકસાન કરી નાખ્યું. તો તીડ છે ને આખા ગ્રુપમાં આવે, ગ્રુપમાં ઝુંડમાં આવે અને જે તે જગ્યાનું શું કરશે, નુકસાન કરે અને પછી પાછા છૂટા પડી જશે. તો આ તીડ છે એ હાનિકારક, બરાબર છે, ઊભા પાકને નુકસાન કરવા માટેનો છે. પછી છે જીવંત અશ્મિ સ્વરૂપે, અને એ જીવંત અશ્મિ સ્વરૂપે છે એક જ છે, કોણ છે? ક્રેપ. તો અહીંયા તમે જો કે અહીંયા આપણે સંધિપા સમુદાય છે એ પૂર્ણ થયો. તો સંધિપા સમુદાયને બરાબર ધ્યાન, સૌથી પહેલાં સૌથી મોટો સમુદાય છે સંધિપા. પૃથ્વી પર જેના પણ નામકરણ થાય કેટલો ભાગ, 2/3 જેટલો ભાગ રોકે છે. બધું અંગતંત્ર સ્તરીય આયોજન છે, ત્રિગર્ભ સ્તરી છે, દેહ કોષ્ઠી રચના છે, દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે. શરીર પર પાચન તંત્ર કેવું છે? તો પાચન તંત્ર સંપૂર્ણ પ્રકારનું પાચન તંત્ર જોવા મળશે. પછી આપણે કાઇટિનનું આવરણ બતાવી દીધું. કાઇટિનનું આવરણ છે એ વૃદ્ધિને વિકાસ દરમિયાન દૂર થશે, ત્યાગ થશે, એટલે આપણે નિર્મોચનની ક્રિયા પણ બતાવી. એની અંદર પાંખ પણ બતાવ્યા, સાંધાવાળા ઉપાંગો પણ બતાવ્યા. ઉપાંગો છે જેને કારણે સાંધા હોવાના કારણે ઝડપથી દોડી શકે છે. પછી તમે કહો કે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. માલપીઘ્ય નલિકા બતાવી, ઉત્સર્જ દ્રવ્યોનો ત્યાગ કેવી રીતે થાય છે. હરિત પિંડ આવેલા જોવા મળશે. ચેતાતંત્ર છે, ચેતાકડી, ચેતાતંતુ, ચેતાસૂત્રોનું બનેલું જોવા મળશે. પછી શ્વસન માટે ઝાલર પોથી, ફેફસા પોથી અને શ્વસન નલિકાઓનું નિર્માણ થાય છે. શ્વસન છિદ્રનું કેવી રીતે નિર્માણ થાય છે એ પણ આપણે દર્શાવ્યું. એકલિંગી પ્રાણીઓ છે, એટલે નર અને માદા અલગ છે, અને કયા પ્રકારે આપણને ઉપયોગી છે, એટલે કેટલાક હાનિકારક છે, કેટલાક આપણને આર્થિક રીતે ઉપયોગી છે, બરાબર છે, અને કેટલાક રોગ માટે જવાબદાર છે. અને જીવંત અશ્મિ તરીકે કોનું નામ છે? ક્રેપ. તો અહીંયા સૌથી મોટો સમુદાય છે એ સંધિપા સમુદાય. અહીંયા એક સંવેદના અંગો છે, એ સંવેદના અંગોની અંદર મેં તમને કીધું એક સંવેદી આંખો છે, સંયુક્ત આંખો, બરાબર છે. શીર્ષ છે વંદાની અંદર અને એની અંદર સંયુક્ત આંખો, આપણા જેવી સ્પષ્ટ આંખો હતી, સંયુક્ત આંખો આવેલી છે. અને એ સંયુક્ત આંખો છે એક સંવેદનાંક તરીકે વર્તે છે. પછી તમે દેખો વંદો જોયો છે ને આવી રીતે એન્ટીના હશે, બરાબર છે, બે સ્પર્શક આવે છે. એ સ્પર્શક દ્વારા એને સંવેદના થતી જોવા મળશે. તે ઉપરાંત એની અંદર સ્થિતિ ગોષ્ઠ લખેલું છે, એટલે જે સમતોલન અંગ છે ને એ પણ એક સંવેદના અંગ તરીકે વર્તે છે. તો અહીંયા તમે જુઓ કે આપણે સંધિપા સમુદાય છે એ સંધિપા સમુદાય અહીંયા પૂર્ણ થાય છે. ચલો હવે આપણે નવો સમુદાય જોઈએ. સમુદાય છે મૃદુકાય. ચલો પહેલા મૃદુકાય, નામ તો મસ્ત છે, કાય એટલે શરીર અને મૃદુ એટલે નરમ. ઓકે, એટલે એનું જે શરીર છે ને બહુ જ સોફ્ટ છે, નરમ છે. હવે એ નરમ છે એની અંદર કોનો સમાવેશ થાય? તો તમે જો કે છીપ છે, ગોકળગાય છે, બરાબર છે, જે સ્નેલ છે ને આપણે જોવા મળે છે રેગ્યુલરમાં, વરસાદમાં તમે દેખજો ગોકળગાય છે, છીપ છે, પાયલા છે, બરાબર છે, ઓક્ટોપસ છે, કે જેનું શરીર બહુ જ સ્મૂધ છે ને એ બધા સમુદાયના પ્રાણીઓનો આ સમુદાયમાં સમાવેશ થશે. એટલે જેનું શરીર મૃદુ છે. હવે નરમ છે પહેલી વસ્તુ તો, એટલે એ ક્યાં જોવા મળે? ઓક્ટોપસ ક્યાં જોવા મળે? પાણીમાં જોવા મળે. સ્નેલ જે છે તમને ક્યાં જોવા મળશે? તો સ્થળ જ પર જોવા મળશે. તમે રસ્તામાં પણ, તમારા ઘરની આજુ, આંગણમાં, બગીચામાં, ગાર્ડનમાં તમે જોજો કે તમને આ સ્નેલ જોવા મળે છે. બતાવું છું કેવી રીતની રચના છે. તો એ જલીય પણ છે અને સ્થળીય પણ છે. જલીય પણ છે અને સ્થળીય પણ છે. હવે આ જે પ્રાણીઓ છે સંધિપા છે ને એ સૌથી મોટો સમુદાય. એના પછી બીજા નંબરનો મોટો સમુદાય, બીજા નંબરનો મોટો સમુદાય તો બીજા નંબરના મોટા સમુદાયનું નામ આપો તો કયું થયું? મૃદુકાય.
બરાબર. ચલો આપણે એની રચના પહેલાં જોઈ લે. બહુ શરીર રચના કેવી રીતે છે તો અંગતંત્ર સ્તરીય રચના બધામાં આવે, તમે એ જ લખશો. અંગતંત્ર સ્તરીય રચના છે. કેટલાક ગર્ભ સ્તરી છે? ત્રિગર્ભ સ્તરીય રચના ધરાવશે. બધા ત્રિગર્ભ સ્તરીય રચના છે. દેહકોષ્ઠી રચના ધરાવે છે. સમમિતિ છે એ અહીંયા દ્વિસમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને કેટલાકમાં અસમિતિ દર્શાવશે. તમે જો કે હમણાં સુધી આપણે બધામાં દ્વિપાર્શ્વ સમમિતિ અથવા તો અર્ય સમમિતિનો જ ઉલ્લેખ કર્યો છે. અહીંયાથી સ્ટાર્ટ થયું અસમિતિ. બરાબર. તો તમે જો કે મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં કેટલાક, બધાની વાત નથી, કેટલાક એવા છે કે જે બે સરખી રીતે વિભાજન પામે છે, એટલે આપણે એને દ્વિસમિતિ કહીશું, દ્વિપાર્શ્વ સમમિતિ. કેટલાકમાં વિભાજન નથી થતું એટલે એને શું કહીશું? અસમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું થયું? અંગતંત્ર સ્તરીય, ત્રિગર્ભ સ્તરીય અને સમમિતિની રચના થઈ. હવે એની આપણે શરીર રચનાની જોઈએ તો આપણને ક્યાં જોવા મળશે? તો પાણીમાં પણ જોવા મળશે ને સ્થળ જ બરાબર છે, ત્યાં પણ જોવા મળશે. હવે આના શરીરની રચના જોઈએ તો આના શરીરની રચનામાં જોઈએ તો છીપ છે. બરાબર છે. તો તમે દરિયાકાંઠે જાઓ છો ત્યાં તો તમને શંખ છે, છીપ છે મળે છે. તો શું થાય છે કે તમે શંખ, છીપ કે બધું તમે જોઈ રહ્યો છો તો તમને આ રીતે કોઈ શંખ તમને મળી જાય છે, છીપ મળી જાય છે. બરાબર છે. તો એ શું છે? કવચ જ છે, અંદરનો જીવ નથી મળતો. બરાબર છે. અંદર એક જીવ છે, અંદર એક જીવ છે. એ એટલું મૃદુ શરીર છે કે તમે દરિયાકાંઠે તમે ચાલવા જાઓ, બરાબર છે, તો શું થાય? તમારો પગ પડે ને બિચારું મરી જાય. એટલા માટે શું કરશે? એની ફરતે એક આવરણ બનાવે છે, એક સખત આવરણ બને છે. અને એ જે આવરણ છે જેને આપણે કવચ પણ કહીએ, જો શંખ લાવો છો ને તો જે આવરણ છે ને વ્હાઇટ કલરનું આવરણ દેખાય છે. પછી તમે કોળી, આપણે કોળી, બરાબર છે, આપણે કોળી નવરાત્રિમાં તમે દેખો કે આભલા ને કોળી ને એનું આપણે હોય છે ને, તો એ કોળી છે ને એ કવચ જ છે, એની અંદરનો જીવ નથી. એની અંદરનો જીવ તો જતો રહ્યો, મૃત્યુ બી પામ્યો હશે. બરાબર છે. તો શું થશે કે જે કવચ છે એ કેટલું સખત છે, તમે કોળીને તમારા હાથથી તોડો, તૂટશે નહીં? તૂટે. એટલે એનું જે સખત આવરણ છે, અને એ જે સખત આવરણ છે એટલે તમને ખબર છે કેલ્શિયમ કાર્બોનેટનું જ બનેલું હશે. તો એક સખત આવરણને કારણે અંદરનો જે જીવ છે એ અંદરનો જીવ, આની અંદર પણ જીવ છે, આની અંદર શંખ, છીપ, કોળી બધા પાયલા છે, બધાની અંદર જીવ છે. એનું જીવ બહુ જ મૃદુ છે, બહુ નરમ રચના ધરાવે છે. અને એના માટે એ સખત આવરણ ધરાવે છે જે કેલ્શિયમ કાર્બોનેટનું હોય છે. બરાબર છે. જેને કારણે તેને એક પ્રકારનું શું થશે? રક્ષણ મળે છે. ક્લિયર? હવે તમે જો કે મેં એવું કીધું કે આ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે એના શરીર પર કવચ છે. હવે તમે ઓક્ટોપસ, બરાબર છે, ઓક્ટોપસ તો જોવું જ હશે. મેં એવું કીધું, ટીચરે એવું કીધું કે બધા જ મૃદુકાયના શરીરની ફરતે આવરણ છે. બરાબર છે. પણ જ્યારે તમે ઓક્ટોપસ છે તો તમે જો કે ઓક્ટોપસ એનામાં તો તમને કોઈ જ આવરણ નથી, કોઈ જ આવરણ નથી. તો કહેવાનો મતલબ કે જેની અંદર આવરણની આવશ્યકતા છે ત્યાં આવરણ છે જે કેલ્શિયમ કાર્બોનેટનું છે, અને જેની અંદર નથી જરૂર ત્યાં નથી. બરાબર છે. એટલે કેટલાક પ્રાણીઓ કવચ ધરાવે છે, કેટલાક પ્રાણીઓ કવચ નથી ધરાવતા. બરાબર. તો આ રીતે તેના શરીરની ફરતે શું હોય છે? કવચ જેવું આવરણ ધરાવે છે. હવે આ એક પ્રાણી દોરું છું, બરાબર છે. હવે એના પ્રાણી છે ને એ પ્રાણી પર શીર્ષ તો છે જ, આપણે સંધિપાદ સમૂહમાં શીર્ષ, ઉરસ અને મધ્ય ભાગ છે. તો એની અંદર શું છે? શીર્ષ છે, પછી છે ને આવી રીતે પગ છે, એટલે એને સ્નાયુઅલ પગ કહેવાય, સ્નાયુઅલ પગ. બરાબર છે. અને એની આમ રચના, બરાબર છે, આટલું ડાર્ક નથી દોરતી હું, આ રીતની આમ રચના. બરાબર છે. ખૂંદ, આપણે આમ બેઠા હોય તો આપણો પાછળનો ભાગ આવે ને, બરાબર છે, એ ખૂંદ. તમને શબ્દ વાપર્યો છે તમારી ચોપડીની અંદર, ખૂંદ કહી શકે, કંકત ખુદ કેવું ખુદ શબ્દ વાપર્યો છે. એનો પર્ટિક્યુલર એમને શબ્દ વાપર્યો છે કકુત. બરાબર છે. અંતરક કકુત, કકુદ એટલે એને ખૂંદ. ઓકે. એટલે શું થશે? આ રીતેનું શરીર છે કે એના શરીર પર શીર્ષ છે, સ્નાયુઅલ પગ છે અને અંતરુક કકુત છે, ખૂંદ છે. એટલે આ રીતનું જસ્ટ સ્ટ્રક્ચર છે. બરાબર છે. આવી રીતેની રચના છે કે એનું શરીર આમ છે એટલે એનું શીર્ષ આમ છે, પછી પગ આમ બહારની તરફ છે અને પાછળ ખૂંદ છે. એ એની શરીરની રચના છે. બરાબર છે. ક્લિયર? એ કેવી રીતે છે. બરાબર. હવે શું થશે કે એના શરીરમાં શું થશે કે આ અંતરક કકુત, હું જરા આમ લખી દઉં કારણ કે મને એની જરૂર પડશે. અહીંયા અંતરક
કકુદ ખૂન બહુ સરસ શબ્દ બરાબર છે. પાચન તંત્ર તો છે જ બરાબર છે. પાચન તંત્ર અહીંથી જઈને સંપૂર્ણ પાચન તંત્ર બરાબર છે. જો હવે ખાસ વિશેષતા એના શરીર છે ને શરીર દિવાલ આ દેખાય છે શરીર દિવાલથી એટલે અંતર કકુન શબ્દ વપરાય. એની બહારની તરફ આ રીતે એક રચના છે બહારની તરફ બરાબર છે. આ શરીર છે એના બહારની તરફ એક રચના છે અને એ જે કકોંત અંતરંગ કકોતની ફરતે આવરણ છે એવો શબ્દ લખેલો છે ચોપડીની અંદર અને એને કહેવાય છે પ્રાવર આવરણ અથવા તો પ્રાવર શબ્દ પણ વાપરી શકીએ. પ્રાવર ગુહા કહેવાય પ્રાવર કહેવાય છે. એટલે કે અંતરંગ કકોતની બહારની તરફ એક પ્રાવર આવેલું જોવા મળશે. આ જે પ્રાવર છે તો તમે જો કે હું આ અંતરંગ કકોત કહું ને આ પ્રાવર કહું તેમની વચ્ચે હજુ આને મોટું કરી દઉં બરાબર છે. એટલે શું થશે કે મને અંદરની વસ્તુ જે દોરવી છે તમને સરળ બનશે. એની બહારની તરફ આ રીતે શું થશે પ્રાવર આવેલું જોવા મળશે પ્રાવર. ઓકે આ પ્રાવર છે એ પ્રાવર આ રીતને આપણે દોરીએ. હવે આ પ્રાવર છે એ પ્રાવરની અંદરનું પોલાણ થવું આ પોલાણ થવું ને અને એ શું થશે પોલાણ દ્વારા શું થશે તો પહેલી વસ્તુ એ શું કરશે પાણી લેશે કારણ કે આ બધા પાણીમાં જ છે ને બરાબર છે. એ શું કરશે અહીંથી પાણી લેશે એટલે કે આ જે મૃદુ શરીર છે ને ડ્રાય સ્કિન ના થઈ જાય ને એટલે એને પાણી પણ જોઈએ ને બરાબર છે. તો એ પાણી પણ લેશે અહીંથી અને અહીંથી બહાર પણ નીકળી જશે. તો અહીંયા પ્રાવર છે એ પ્રાવર આ અંતરંગ કકોન અને પ્રાવરની વચ્ચે પોલાણ છે અને એ પોલાણની અંદર આપણને શું કહેવાય પીછા જેવી રચના બરાબર છે. પીછા આકારની રચના જોવા મળશે. બરાબર છે. અને આ જે છે એને કહેવાય છે કંકત ઝાલર. પીછા જેવી રચના છે. હજુ આને પણ અહીંથી દૂર રાખું કારણ કે મને હજુ દોરવાનું છે. કંકત ઝાલર સમજ પડી ગઈ. તો તમે જો કે પ્રાવર અને અંતરંગ કકુનની વચ્ચે આપણને શું જોવા મળે છે તો આપણને જોવા મળશે કંકત ઝાલર આવેલી જોવા મળશે. અને એ ઝાલર છે પહેલાં તો આ પ્રાવર ને અંતરંગ કકુન એની વચ્ચે પોલાણ છે એનું નામ લખવાનું રહી ગયું. એની પોલાણનું નામ છે આખો ભાગ છે એને કહેવાય છે પ્રાવર ગુહા. આખો ભાગ છે એને કહેવાય છે પ્રાવર ગુહા. થયું. હવે આ કંકત ઝાલર શું કરશે બરાબર છે. તો પહેલું શ્વસનની ક્રિયા કરશે. આ શું કરશે શ્વસનની ક્રિયા કરશે ક્લિયર. પછી મેં કીધું કે અહીંથી પાણી મેળવે છે અહીંથી પાણી મેળવે છે અહીંથી પાણી બહાર કાઢે છે એટલે એક ટાઈપનું શું થશે ઉત્સર્જનની ક્રિયા પણ કરે છે ને. તો તમે જુઓ કે અંતરંગ કકોતની બહારની તરફ જે આવરણ છે ને આપણે શું કહીશું પ્રાવર અને બંનેની વચ્ચે જે પોલાણ છે ને શું કહીશું પ્રાવર ગુહા અને એની તરફ આપણને પીછા આકારની રચના જેને શું કહે છે કંકત ઝાલર. અને એ કંકત ઝાલર શું કાર્ય કરશે શ્વસન અને ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે. તે ઉપરાંત એના શીર્ષ છે ને એ શીર્ષ બાજુ આપણને આવી રીતે સૂત્રાંગો પણ બહુ નાની રચના સૂત્રાંગો પણ આવેલા જોવા મળશે. તે ઉપરાંત બરાબર છે આપણને છે ને શીર્ષ પ્રદેશ છે બરાબર છે શીર્ષ ભાગ આ એના પગ છે બરાબર છે. એના શીર્ષ છે ને એ શીર્ષની અંદર આપણને કરવતના દાંત જેવી બરાબર છે આવી રીતેની રચના જોવા મળશે. તો એ શીર્ષની અંદર કરવતના ધાર જેવી રચના જોવા મળશે અને એ જે ધાર જેવી રચના છે એને કહેવાય છે રેત્રિકા. અને એ શું કરે છે તો કોઈ પણ ખોરાક હોય બરાબર છે તો એ શું કરશે આમ કોતરીને ખાવા માટે આ એમને મદદરૂપ બને છે. દાંત જેવી રચના છે આપણે એવું કહી શકીએ છીએ બરાબર છે. તો અહીંયા આપણને શું થશે રેત્રિકા જેવી રચના અહીંયા આવેલી જોવા મળશે જે ખોરાકને પાચનમાં મદદ કરે છે. થઈ ગયો. તો તમે જો કે અહીંયા આપણે કઈ રચના ભણ્યા છે તો જો સૌથી પહેલાં આપણે શરીર રચના એની બહારની રચનાનું નામ શું છે પ્રાવરની વચ્ચેનું પોલાણનું નામ શું છે પ્રાવર ગુહા.
પ્રાવર ગુહાની અંદર આપણને શું જોવા મળશે? કંકત ઝાલર. કંકત ઝાલર છે શું કાર્ય કરે છે? શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરે છે. તે ઉપરાંત એના શીર્ષમાં દાંત, કરવતના દાંત જેવી ધાર જેવી રચના જેને શું કહે છે? રેત્રિકા. રેત્રિકા શું કરશે? ખોરાકને દળવામાં મદદ કરે છે. પછી અહીંયા આપણે પાચન તંત્ર છે, પાચન તંત્ર સંપૂર્ણ છે, પાછું પચક ગ્રંથિઓ યુક્ત રચના પણ ધરાવે છે. હવે આ જે પ્રાવર છે તો આપણે એવું કીધું હતું કે કેટલાક પ્રાણીઓ છે એ પ્રાણીઓની ફરતે પ્રાવરની બહાર સખત આવરણ છે, બરાબર છે. અને એ જે સખત આવરણ છે શેનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટનું, બરાબર છે. તો આની ઉપર આપણને આવરણ આવેલું જોવા મળશે. અને એ જે આવરણ છે આપણે શું કહીશું? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું શું છે? સખત કવચ આવેલું જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા તમે જો કે મૃદુકાય સમુદાય છે, મૃદુકાય સમુદાયની રચના બહુ જ ઇઝી છે. ખાલી મને 2-3 નામ, એક એક પ્રાવર ગુહા, કંકત ઝાલર અને રેત્રિકા, એટલા નામ જ તમારે યાદ રાખવાના છે. બાકીની રચના સરખી જ આપણને સંધિપાય સમુદાયના શરીર રચના જેવી જેની રચના જે આયોજન છે એ આયોજન એના જેવું જ આપણને જોવા મળે છે. પછી શું રહી ગયું? આપણે પ્રજનન, બરાબર છે. તો આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર એકલિંગી પ્રાણીઓ છે. એકલિંગી કે ઉભયલિંગી પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે. અને એ પ્રજનન છે એ પ્રજનનની ક્રિયા આપણને અંતઃફલન કે બાહ્યફલન પ્રકારનું જોવા મળે છે. ગર્ભ વિકાસ છે તે પરોક્ષ પ્રકારનો જોવા મળશે. એટલે આ જે પ્રાણીઓ છે એ એકલિંગી પણ છે, ઉભયલિંગી પણ છે, અંતઃફલન છે, બાહ્યફલન છે, ગર્ભ વિકાસ પરોક્ષ પ્રકારનો જોવા મળશે. તો અહીંયા મૃદુકાય સમુદાય પૂરું થયા. કયા કયા ઉદાહરણ છે? શંખ છે, છીપ છે, પાયલા છે, કોડી છે, પછી ગોકળ ગાય, બરાબર છે. જે આપણા ઘરની બહાર આપણે તમે દેખજો ગાર્ડનમાં તમે આવી રીતે છે ને આવી રીતે ચાલતા હોય ને એની શરીર પર છે ને આમ રચના હોય છે. તમે જરા ધ્યાનથી દેખજો તો આ રીતની રચના હોય છે ગોકળ ગાય, બરાબર છે. તો એ ગોકળ ગાયનો પણ સમાવેશ થતો જોવા મળશે. પછી ડેન્ટિલિયમ, બરાબર છે. અહીંયા એક નામ આપ્યું છે ડેન્ટિલિયમ, એ પણ આ સમુદાયનો પ્રાણી છે. તો અહીંયા મૃદુકાય સમુદાય પૂર્ણ થયો. તો મૃદુકાય સમુદાયની રચના કેવી રીતે રચના છે? સ્થળીય છે, જલીય છે, બંને જોવા મળશે. બીજા નંબરનો મોટો સમુદાય છે અંગતંત્ર સ્તરીય આયોજન છે, ત્રિગર્ભ સ્તરી છે, દ્વિપાર્શ્વ સમિતિ, પાછી કઈ છે? અસમિતિ. આની અંદર એક વિશેષતા આવશે, અસમિતિ રચના ધરાવે છે, ત્રિગર્ભ સ્તરી રચના ધરાવે છે. પાચન તંત્ર કેવું છે? સંપૂર્ણ છે અને પાછું પાચક ગ્રંથિયુક્ત રચના છે. શરીર એકદમ મૃદુ જેવી રચના ધરાવે છે, એકદમ સોફ્ટ રચના છે. તેના શરીર 3 ભાગમાં છે. શીર્ષ છે, પછી આપણે સ્નાયુ પગ કીધા અને આનું નામ શું હતું? કંકુત. કકુત અને ખૂંદ તરીકે ઓળખવામાં આવે છે. પછી અંત્ર કકુત અને બહારની તરફ એક આવરણ છે જેને પ્રાવર કહેવાય. અને પ્રાવર અને અંત્ર કકુતની વચ્ચેનું જે પોલાણ છે તેને શું કહેવાય છે? પ્રાવર ગુહા કહેવાય છે. પ્રાવર ગુહામાં ઝાલરો જેવી રચના છે જેને શું કહેવામાં આવે છે? કંકત ઝાલર કહેવામાં આવે છે. અને એ જ શું કરે છે? ત્યાંથી પાણી જાય છે, અહીંથી જાય છે અને બહાર જાય છે. એટલે શ્વસનની ક્રિયા અને પ્લસ ઉત્સર્જનની ક્રિયામાં પણ મદદરૂપ છે. કેટલાક પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર, કેટલાક, બધા નહીં, બરાબર છે. કેટલાક પ્રાણીઓની અંદર બહારની તરફ એક સખત કવચ આવેલું છે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જોવા મળશે. શીર્ષ છે, શીર્ષની અંદર આપણને દાંત જેવી રચના જોવા મળશે. એટલે કે રેત્રિકા, બસ કરવતના દાંત જેવી ધાર જેવી રચના છે જેને રેત્રિકા કહેવાય છે, જે ખોરાક દળવામાં મદદરૂપ બને છે. કેટલાકની અંદર શીર્ષ છે એની ઉપર આપણને સૂત્રાંગો જેવી રચના પણ જોવા મળશે. લિંગ છે એ લિંગમાં આપણને એકલિંગી પણ છે, ઉભયલિંગી પણ જોવા મળશે. ફલન છે, અંતઃફલન, બાહ્યફલન છે, ગર્ભ વિકાસ પરોક્ષ પ્રકારનો જોવા મળશે. અને એને અનુલક્ષીને આપણે એના ઉદાહરણ આપવાના છે. તો અહીંયા આપણે 2 સમુદાયની વાત કરી, સંધિપાત સમુદાય અને મૃદુકાય સમુદાય. તો અહીંયા આપણે બંને સમુદાય છે એની સંપૂર્ણ રચના પૂર્ણ થાય છે.